અમદાવાદની સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકા કચેરીએ પણ ભારે ધસારો જોવા મળી રહ્યો છે। જન્મ મરણ અને આધાર કાર્ડના જે કેન્દ્રો હોય છે ત્યાં લાંબી કતારો લાગી છે। એક સપ્તાહથી અરજદારોની કતારો લાગી રહી છે। એડમિશન માટે જન્મ પ્રમાણપત્ર માટે અરજદારો ઉમટી પડ્યા છે। સુધારા અને નવા આધાર કાર્ડ માટે નવા અરજદારો ઉમટ્યા છે। તો મહાનગરપાલિકા તંત્ર સામે અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આજે પણ વહેલી સવારથી અરજદારો ઉમટી પડ્યા હતા। મયુર સોની લાઈવ જોડાઈ ગયા છે। મયુર, કેટલા દિવસથી આ પ્રકારે અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે અને શું કોઈ વધારાના કાઉન્ટર્સ શરૂ કરવામાં નથી આવ્યા કે કેમ? તમને આ દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટ મહાપાલિકાના સિવિક સેન્ટરના દ્રશ્યો છે ને અહીંયા અરજદારો છે વહેલી સવારના 7 વાગે 8 વાગે 9 વાગ્યા ત્યાં લાઈનોમાં બેઠા છે। તમામને દાખલાની ખૂબ જ તાતી જરૂર છે, કારણ કે એજ્યુકેશન માટે, શાળાની અંદર પ્રવેશ માટે, અલગ અલગ કામ માટે જન્મ પ્રમાણપત્રની જરૂર હોય છે, જન્મ પ્રમાણપત્ર સુધારાની જરૂર હોય છે, મરણના પ્રમાણપત્રની અંદર સુધારાની જરૂર છે, આધાર છે તેની અંદર સુધારાની જરૂર હોય છે। આ તમામ સુધારા માટે અહીંયા લોકો આવ્યા છે। આપણે તેમની સાથે જ વાત કરીએ। શું નામ છે તમારું ને ક્યારથી તમે આવ્યા છો, શું હેરાન થાવ છો? 1.5 કલાકથી આવ્યો। શેના માટે આવ્યા છો? નામ સુધારો કરવાનો છે। નથી કરી દેતા શું કહે છે? હવે અંદર જાય છે ખબર પડે, કરી દઈએ કે નહીં કરી દઈએ તો વધારાના કાઉન્ટર કોઈ ખોલ્યા છે? નહીં, કાંઈ મને કાંઈ ખબર નથી, બહુ આઈડિયા નથી ખોલ્યા। તમે શું કહેશો, ક્યારથી તમે આવ્યા છો, શેના માટે આવ્યા છો? આ બીજી વાર ધક્કો છે। કેમ બીજી વખત ધક્કો? આની પહેલા એકવાર આવ્યા હતા તરીકે સોફ્ટવેર કે અપડેટ કે બંધ થઈ ગયા છે, અમારા સોફ્ટવેર બતાવી ગયા, અને આ બીજી વાર ઉભા છે, કલાક 1.5 કલાકથી છે। હવે અંદરના કાઉન્ટર કેટલા છે કાંઈ ખ્યાલ નથી। અંદર કાઉન્ટરો ખૂબ ઓછા છે અને લોકો હેરાન થઈ રહ્યા છે, એક બે વખત ધક્કા। તમે શેના માટે આવ્યા છો, કેટલી વખત આવ્યા છો? અહીંયા જન્મ તારીખના દાખલા માટે આવ્યા છીએ અને હજી પહેલી વાર તકો હોય। પેલા આરએમસી ની ઓફિસે ગયા, ત્યાં એમ કીધું કે 2020 પછીના કરીએ। 2020 પછીના દાખલા છે, તેમના માટે પણ ખાસ એવી મુશ્કેલી પડી રહી છે। અલગ અલગ અરજદારો છે, આપણે તેમની સાથે વાત કરીએ। શું કહેશો, તમે શેના માટે આવ્યા છો? તમે શેના માટે આવ્યા છો? દાખલા માટે જ આવ્યા છે। દાખલા માટે આવ્યા છે, કોઈ સુધારા માટે આવેલા છે। લોકો હેરાન થઈ રહ્યા છે। કાઉન્ટર માત્ર 2 થી 3 જ છે ને એ 2 થી 3 કાઉન્ટરની સામે અહીંયા લોકોની સંખ્યા તમે જોઈ શકો છો। કોર્પોરેશનનું જે સિવિક સેન્ટર છે તેના ગેટ સુધી લોકો પહોંચી ગયા છે। 10:30 વાગે આ કેન્દ્ર શરૂ થયું હતું અને લગભગ બપોરના 2 વાગ્યા સુધી અહીંયા આ જ પ્રકારે અરજદારોની લાંબી કતારો છે એ જોવા મળી રહી છે। લોકો છે તે હેરાન થઈ રહ્યા છે। એક તરફ ડિજિટલની વાતો થઈ રહી છે, બીજી તરફ લોકોને રૂબરૂ આવીને પોતાના દાખલા કઢાવવા પડી રહ્યા છે। બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે।